આ આ આપણું નાઇટ નો આ ગઈકાલે આપણે ચોરી થઈ સ્ટુડિયોમાં અને આ વ્યક્તિ હું લે છે ને એ જોવાનું છે. પકડાઈ તો ગયો છે આ કઈ કિંમતી વસ્તુ કઈ લઈ જાય છે ને એ જોવાનું છે. કારણ કે રૂમાલ બાંધીને આવ્યો એટલે એનો ચોરી કરવા માટે જ આવ્યો હોય તો ફાઇનલ છે. આ તો આપણે ઓલી ફાઇલ હે હા જો આપણે બનાવી આ ફાઇલ લઈ ગયો. હા જો ડોક્યુમેન્ટ ઇમ્પોર્ટન્ટ આપણા કામના હતા ઈ. હા આખી ફાઇલ ઉપાડી લીધી. અચ્છા એટલે આ ફાઇલ તું દેતો નથી. મેં કીધું આ ફાઇલ કે એમ ન આપણે વાળી ફાઇલ છે આ. તો આપણે ઇમ્પોર્ટન્ટ ફાઇલ કઈ ફાઇલ? હું નહીં તો મને અચ્છા આ દ્વિતીય પરીક્ષા 2024 મોસ્ટ ટાઈમપી ઓબ્જેક્ટિવ હેતુલક્ષી અમે જે બનાવ્યા ઈ તું ચોરી કરી હતી. મને ખબર નથી પડતી દ્વિતીય પરીક્ષામાં એમસીક્યુ ને એ બધું મારા બહુ માર્ક્સ કપાય એટલે મેં ચોરી કરી. એટલે બરોબર. પણ તો આનું શું કરશું ભાઈ? હે આ ચોરી કરીને પછી ભાઈ જો વિદ્યાર્થી મિત્રો આ 9, 10, 11, 12 ના હેતુલક્ષીના અમે સ્પેશિયલ સેશન લઈને આવવાના છીએ. 9મું 10મું પછી 11મું 12મું કોમર્સ 11, 12 સાયન્સ બધુંય. ક્યારે ખબર છે ક્યારે આપણે બધા તૈયારી કરીએ છોકરાને કહી જ દઈએ ને ભાઈ કે આ 11 જાન્યુઆરી રવિવારે હમણાં ભાઈ હેતુલક્ષી દિવસ જ ઘોષિત કરી દઈએ આપણે 11 જાન્યુઆરી. હેતુલક્ષી દિવસ 11 જાન્યુઆરી કે દિવસના કહેતા હતા ને હેતુલક્ષી હેતુ. આ ખાલી સવાલ છે. સોલ્યુશન માટે તો તમારે આવવું જોઈએ ને લાઈવ લેક્ચરમાં. આવજે તું હોતે નો ગુગેશ અને ચોરી કરીશ હવે નહીં કરું સાહેબ નહીં. હે તોડી નાખશું બધા ભેગા થઈ.